નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ. સમાચારો પર નજર કરીએ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સુરત અને દમણની મુલાકાતે આવશે. અંદાજે 22,655 કરોડ રૂપિયાના વિકાસ કાર્યોની ભેટ આપશે. સુરતને 18,800 કરોડના વિકાસ કાર્યોની ભેટ આપશે. હજીરામાં ઇન્ડસ્ટ્રીયલ પ્રોજેક્ટ્સની સમીક્ષા બાદ જાહેર સભાને સંબોધન કરશે. સુરત બાદ પ્રધાનમંત્રી મોદી દમણ માટે રવાના થશે. નમો એરપોર્ટના નવા ટર્મિનલ ભવન અને નમો હોસ્પિટલનું ઉદ્ઘાટન કરશે. દમણમાં 2,970 કરોડ, લક્ષદ્વીપ માટે 885 કરોડના પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ અને લોકાર્પણ કરશે. વાત હવે કરીએ રાજ્યસભાની ચૂંટણીની. રાજ્યસભાના 4 ઉમેદવાર ભાજપે જાહેર કર્યા. ગુજરાતમાં 4 બેઠક પર રાજ્યસભાની ચૂંટણી યોજાશે, જેમાં રાજુભાઈ શુક્લ, મુકેશભાઈ રાઠવા, માનસિંહ પરમારના નામની જાહેરાત કરાઈ છે. સાથે જીતેન્દ્રભાઈ કણજારિયાને નામની પણ જાહેરાત કરવામાં આવી. 8 જૂને ઉમેદવારી પત્રક ભરવાની અંતિમ તારીખ છે. 11 જૂન સુધી ઉમેદવારી પરત ખેંચી શકાશે. 18 જૂને મતદાન અને મતગણતરી હાથ ધરાશે. વિધાનસભામાં ભાજપ પાસે 161 ધારાસભ્યોનું મજબૂત સંખ્યાબળ છે. ચારેય બેઠક પર ભાજપનો વિજય લગભગ નિશ્ચિત છે. કોંગ્રેસ પાસે માત્ર 12 ધારાસભ્યો હોવાથી ચૂંટણી ગણિત પક્ષમાં નથી. ભાજપના ચારેય ઉમેદવાર બિનહરીફ જીત મેળવે તે નક્કી મનાઈ રહ્યું છે. ભાજપે રાજ્યસભામાંથી મુકેશભાઈ રાઠવાને છોટાઉદેપુર ભાજપના મહામંત્રી છે. મુકેશભાઈ રાઠવા જેમનું નામ જાહેર કરવામાં આવ્યું. મુકેશ રાઠવાના પરિવાર અને સમર્થકોમાં ખુશી જોવા મળી. સમર્થકોએ ફટાકડા ફોડીને ઉજવણી કરી છે. રાજ્યસભા માટે જે 4 નામોની જાહેરાત કરવામાં આવી છે ભાજપ તરફથી, જેમાં મુકેશભાઈ રાઠવાનું નામ પણ સામેલ છે. ભારતીય જનતા પાર્ટી કેન્દ્રીય ચૂંટણી સમિતિ 2026માં દ્વિવાર્ષિક ચૂંટણીમાં રાજ્યસભાના સભ્ય તરીકે મારા નામની ઘોષણા કરવામાં આવી છે. ત્યારે હું ગૌરવની લાગણી અનુભવું છું અને જ્યારે વિશ્વના સૌથી લોકપ્રિય નેતા, દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં કામ કરવાની તક મને સાંપડી છે, ત્યારે અમારા કેન્દ્રીય વરિષ્ઠ નેતૃત્વનો તેમજ અમારા ગુજરાત રાજ્યના સન્માનનીય એવા નેતૃત્વનો પણ હું આભાર વ્યક્ત કરું છું. રાજ્યસભાની ચૂંટણી માટે કોંગ્રેસે નામ જાહેર કર્યા. કોંગ્રેસે 7 ઉમેદવારના નામ જાહેર કર્યા છે, જેમાં ગુજરાતના એક પણ ઉમેદવારના નામ નથી. કર્ણાટક, મધ્યપ્રદેશ અને રાજસ્થાનના ઉમેદવારના નામ જાહેર કરાયા. તમિલનાડુ અને ઝારખંડ માટે પણ ઉમેદવાર જાહેર કરાયા. મલ્લિકાર્જુન ખડગે કર્ણાટકથી લડશે. રાજ્યસભાની ચૂંટણી પવન ખેરા પણ કર્ણાટકથી લડશે. રાજ્યસભાની ચૂંટણી ગુજરાતમાં રાજ્યસભાની 4 બેઠક પર ચૂંટણી છે. ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસ તરફથી એક પણ ઉમેદવાર જાહેર નથી કરાયા. ભાજપનો ઉમેદવાર બિનહરીફ જાહેર થશે તેવું લાગી રહ્યું છે. દિલ્હીથી અમિતભાઈ શાહે પોતાના મત વિસ્તારની ચિંતા કરી. અમદાવાદના ઘાટલોડિયામાં રોગચાળાનો મુદ્દો દિલ્હી સુધી પહોંચ્યો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે સ્થિતિ અંગે તાગ મેળવ્યો. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને મેયર સાથે વાતચીત કરી. તંત્રને જરૂરી તમામ પગલાં લેવા માટે પણ સૂચના આપી. પાણી પુરવઠા અધિકારીઓને તાત્કાલિક કાર્યવાહી કરવા સૂચના અપાઈ. હેલ્થ વિભાગની 40 ટીમ હાઉસ ટુ હાઉસ સર્વે શરૂ કર્યો. અંડરગ્રાઉન્ડ ટાંકીઓની સફાઈની કામગીરી પણ હાથ ધરાઈ. સોસાયટીઓમાં ટેન્કર મારફતે ચોખ્ખું પાણી પહોંચાડવા માટે કામગીરી શરૂ કરવામાં આવી. એએમસીની બેઠકમાં ગોતાના પ્રદૂષિત પાણીનો મુદ્દો ચર્ચાયો. તંત્રએ લોકોને પાણી અંગે સૂચના ન આપી. પાણી પીવાલાયક ન હોવાની જાહેરાત પણ ન કરાઈ. ટાંકી સાફ કરવા અંગે પણ કોઈ સૂચના નથી આપવામાં આવી. બેદરકાર અધિકારી સામે કાર્યવાહી કરવા માંગ ઉઠી છે. જવાબદાર અધિકારીઓને ઓળખી કાઢવા કમિશનરને રજૂઆત કરાઈ. અમદાવાદમાં 26 વિસ્તાર વોટર પોલ્યુશન હેઠળ જાહેર થયા છે. નવા વિસ્તારમાં આવી બેદરકારી ન રાખવા તાકીદ કરવામાં આવી. પાણીજન્ય રોગચાળો ન ફેલાય તે માટે સૂચના આપવામાં આવી. ગોતાની જે ઘટના છે એમાં પાણીની જે લાઈન હતી એમાં બ્રેકડાઉન થયું હતું. એ રિપેર કરવા માટે જ્યારે લાઈન ખોલી ત્યારે ખ્યાલ આવ્યો કે નીચે ડ્રેનેજની લાઈન જે છે એ ઉભરાતી હતી અને લાઈનનું પાણી જે છે એ પાણીના મારફતે ટાંકાઓમાં ગયું
અધિકારી એની કામગીરી તો જે છે એ પૂર્ણ કરી હતી, ખાલી જે કોમ્યુનિકેશન હતું કે આ પાણી જે છે એ દૂષિત છે ને આ પીવામાં ના આવે એ જાણકારી એણે નીચે સુધી પહોંચાડી નથી. એની માહિતી પણ ત્યાંના લોકલ કાઉન્સિલરોએ આપી છે, જેના કારણે કમિશનરશ્રીને પણ કીધું છે કે આ જે ઘટના છે એમાં બેદરકારી જેની પણ હોય એ લોકોને આઈડેન્ટિફાય કરવા જોઈએ. હવે વાત કરીએ વરસાદની. દેશમાં ચોમાસાની વિધિવત શરૂઆત થઈ ચૂકી છે, જેની સત્તાવાર જાહેરાત કરાઈ. કેરળમાં ભારે વરસાદ સાથે નૈઋત્યના ચોમાસાનું આગમન થયું. ગત વર્ષની સરખામણીએ એક સપ્તાહ મોડું પહોંચ્યું છે ચોમાસું. ચોમાસાના આગમન સાથે કેરળમાં એક સપ્તાહ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મલપ્પુરમ, કોઝિકોડ, વાયનાડમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. તમિલનાડુ અને કર્ણાટકમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. केरल में मानसून ने दस्तक दे दी है और इससे मुद्दे पर बातचीत करने के लिए मेरे साथ मौजूद हैं मौसम विभाग के सीनियर साइंटिस्ट डॉक्टर नरेश कुमार जी. सर, आज फाइनली केरल में मानसून ने दस्तक दी है, क्या कुछ जानकारी है मौसम को? देखिए, पिछले कुछ दिनों से स्पेसिफिकली अगर आप 2-3 दिनों के बात करें तो वाइड स्प्रेड रेनफॉल, वाइड स्प्रेड में मोर देन 75%, ऑलमोस्ट आप सोचिए सारे स्टेशंस में रेनफॉल एक्टिविटी हो रहा है अभी. और उसके अलावा जो हमारी मानसून की टिपिकल कंडीशंस होती हैं, स्ट्रेंथ ऑफ वेस्टर्ली वो 4.5 किलोमीटर तक है. लो लेवल में जो वेस्टर्ली की स्ट्रेंथ है वो ज़्यादा होनी चाहिए, 20 नॉट से ज़्यादा है. कन्वेक्शन बढ़ गया है, रेनफॉल एक्टिविटी बढ़ गई है. इसको मद्देनज़र रखते हुए हमने आज मानसून केरला का पूरा कवर किया है. उसके साथ ही कुछ हिस्से कोस्टल कर्नाटका, साउथ इंटीरियर कर्नाटका के कवर हुए हैं, तमिलनाडु के कुछ हिस्से कवर हुए हैं. और आने वाले दिनों की बात करें, हमारा अनुमान ये है कि जो हैवी, वेरी हैवी रेनफॉल एक्टिविटी है वो साउथ पेनिनसुलर इंडिया, स्पेसिफिकली केरला, तमिलनाडु, कर्नाटका में आने वाले 6 से 7 दिन रहेगा. केरला में हमारा अनुमान है कि वेरी हैवी 12 सेंटीमीटर से ज़्यादा ही रेनफॉल होता रहेगा. और इसके अलावा भी जो अगर आप जो अरविंद सी ब्रांच की बात करें और बे ऑफ बंगाल की बात करें तो मानसून वहाँ हमारा थोड़ा नॉर्थ बे ऑफ बंगाल को टच किया है, तो वहाँ भी जो स्ट्रेंथन है विंड्स की बढ़ेंगी, जिसके कारण नॉर्थ ईस्टर्न स्टेट में भी कंटिन्यूस रेनफॉल होता रहेगा. उसके लिए भी हमारा अनुमान है हैवी, वेरी हैवी रेनफॉल रहेगा. इसको मद्देनजर रखते हुए हमारा अनुमान है कि आने वाले 2 से 3 दिनों में जो मानसून है वो कर्नाटका या गोवा का कुछ हिस्सा टच कर सकता है. इसके अलावा तमिलनाडु के हिस्से, आंध्र के हिस्से कवर करेगा और जो नॉर्थ ईस्टर्न स्टेट के भी कुछ हिस्से को टच कर सकता है, कवर. कुछ एडवाइजरी भी जारी की गई है इन इलाकों में? एडवाइजरी देखिए अभी हमारा वही है, हैवी, वेरी हैवी के लिए ऑरेंज अलर्ट है. एज सच कोई रेड अलर्ट का वार्निंग कहीं पर भी नहीं. गुजरात राज्य की बात करें तो वहाँ मानसून कब तक पहुंचेगा और जून में बारिश कितनी होगी? अभी तक तो देखिए हमारा गुजरात का जैसे जैसे प्रोग्रेस करते हैं, जैसे अभी हमने कर्नाटका का बताया, गोवा का बताया, आगे जैसे होगा आगे हम बताएंगे. और अगर आप गुजरात की बात करते हैं तो गुजरात में ऐसा कोई आने वाले 1 वीक में कोई सिग्निफिकेंट वेदर नहीं है. जो टेम्परेचर है सामान्य रहेंगे और हल्का फुल्का रेन हो सकता है, ऐसा कोई बात नहीं. मतलब नॉर्मल मौसम रहने वाला? नॉर्मल मौसम. बात करने के लिए तो साफ तौर से केरल में मानसून ने आज दस्तक दे दिया. हालांकि अमूमन मौसम विभाग के हिसाब से देखा जाए तो 1 जून को सामान्यतः केरल में मानसून दस्तक देता है, लेकिन इस बार 4 जून को केरल में मानसून ने दस्तक दी है. लेकिन खासतौर से गुजरात की हम बात करें तो गुजरात में इस हफ्ते अभी कोई अपडेट नहीं है. देवनाथ पांडे, गौरव सक्सेना के साथ गुजरात फर्स्ट. કેરળમાં ચોમાસાનું વિધિવત રીતે આગમન થયું. ચોમાસું આગળ વધવા માટે પરિબળો સાનુકૂળ બન્યા છે. દેશમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સિસ્ટમ સક્રિય થઈ છે. આગામી 7 દિવસમાં વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. ગાજવીજ સાથે ભારે પવન ફૂંકાવાની પણ શક્યતા વ્યક્ત કરાઈ છે. અમદાવાદમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. दक्षिण पश्चिम और पश्चिम पूर्वी अरब सागर से बाकी हिस्सों, पश्चिम मध्य और पूर्व मध्य अरब सागर के कुछ हिस्सों, पूर्व लक्षद्वीप समूह, केरल और माहे, कर्नाटक और तमिलनाडु के कुछ हिस्सों, कामोरिन क्षेत्र के बाकी हिस्सों, दक्षिण पूर्वी बंगाल की खाड़ी और दक्षिण पश्चिमी, पश्चिम मध्य, पूर्व मध्य और उत्तर पूर्वी बंगाल की खाड़ी के कुछ और हिस्सों में आगे बढ़ गया है.
अगले 2 दिन थंडरस्टॉर्म विथ लाइटनिंग रहेगा, मतलब मेघ गर्जना, उसके साथ बिजली गिरने का संभावना रहेगा अगले 2 दिन गुजरात रीजन, सौराष्ट्र कोस्ट दोनों रीजन में ही। और उसके आगे इक्का दुक्का स्थानों में हल्का से मध्यम बरसात होने का संभावना रहेगा पूरा हफ्ता में गुजरात रीजन में। और उसके आगे 2 दिन मतलब 6 और 7 जून सौराष्ट्र कोस्ट रीजन में। इसमें जो बारिश का स्थिति रहेगा हल्का से मध्यम बरसात का संभावना रहेगा। अहमदाबाद के लिए मेनली जो अब स्काई रहेगा जनरली क्लाउडी स्काई रहने का पूर्वानुमान दिया गया है। 1-2 स्पेल आपका हल्का से मध्यम बरसात का संभावना भी रहेगा, उसके साथ बिजली मतलब मेघ गर्जना के साथ बिजली गिरने का भी संभावना है आज अहमदाबाद में। और जो अधिकतम तापमान है 40 डिग्री सेंटीग्रेड के आसपास रहने का पूर्वानुमान दिया गया है। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્શન મોડમાં છે। વરસાદ પહેલા ખોદાયેલા ખાડા પૂરવા આદેશ કરવામાં આવ્યા। સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો। આગામી 7 દિવસમાં તમામ ખાડા પૂરવા સૂચન કરાયું છે। આજથી નવા ખોદકામની મંજૂરી પર પણ પ્રતિબંધ મૂકી દેવાયો છે। રસ્તાઓ તોડવાની કામગીરી પર પણ રોક લગાવી દેવાઈ। સંબંધિત વિભાગોને તંત્ર દ્વારા કડક સૂચના આપવામાં આવી છે। ખાડા પૂરવાની કામગીરીમાં ઢીલાશ નહીં ચલાવી લેવાશે। ચોમાસામાં લોકોને હાલાકી ન પડે તેવો પ્રયાસ હાથ ધરાયો છે। જે પ્રમાણે કેરળમાં ચોમાસાનું આગમન થયું છે એ પ્રમાણે 15મી તારીખની આજુબાજુમાં અમદાવાદમાં પણ ચોમાસું બેસે એવી શક્યતાઓ છે। તો આવનારા 7 દિવસમાં અમદાવાદમાં જ્યાં કોઈ પણ જે પણ કંઈ ખાડા છે એ તમામ ખાડાઓને પૂરી દેવા માટેના સૂચના આજે કમિશનરશ્રીએ આપેલી છે। અને નવા કોઈ ખોદકામને આજથી મંજૂરી પણ નહીં આપીએ એ પ્રકારની સૂચના પણ અધિકારીને આપેલી છે। દેશની સરહદોની સુરક્ષા પર કેન્દ્રનું વિશેષ ફોકસ છે। ગૃહમંત્રી અમિતભાઈ શાહ હવે આજે ત્રિપુરાની મુલાકાતે પહોંચશે। 15 દિવસમાં કેન્દ્રીય ગૃહમંત્રીનો આ ત્રીજો સરહદીય વિસ્તારનો પ્રવાસ છે। રાજસ્થાન અને ગુજરાત બાદ ત્રિપુરામાં તેઓ બોર્ડર સુરક્ષાની સમીક્ષા કરશે। ત્રિપુરાના લંકામુરા સરહદી વિસ્તારની મુલાકાત લેશે। ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું। એકાઉન્ટ ઓફિસર ગુજરાત વહીવટી સેવાની પરીક્ષા, આસિસ્ટન્ટ કન્ઝર્વેટર ફોરેસ્ટની પણ યોજાશે પરીક્ષા। પરીક્ષામાં 75,487 ઉમેદવારો ભાગ લેશે। દિવ્યાંગ ઉમેદવારો માટે અલગ અલગ સુવિધાઓ પણ ઊભી કરવામાં આવી છે। રવિવારે સવારે 11 થી બપોરે 2 વાગ્યા સુધી પરીક્ષા યોજાશે। દિવ્યાંગો માટે વિશેષ સુવિધા અને નિયમોમાં થોડા ફેરફાર પણ કરવામાં આવ્યા છે। રાજ્યભરમાં બાંગ્લાદેશીઓ સામે ઓપરેશન ડેલ્ટા હન્ટ। રાજ્યભરમાંથી 501 ગેરકાયદે બાંગ્લાદેશી ઝડપાયા। નાયબ મુખ્યમંત્રીની સૂચના બાદ ઓપરેશન હાથ ધરાયું હતું। અલગ અલગ જિલ્લામાં હાથ ધરવામાં આવી હતી તપાસ। રાજકોટમાં સાતમ આઠમના લોકમેળાનું સ્થળ બદલાશે। કલેક્ટરે સરકાર પાસે 18 કરોડની ગ્રાન્ટની માંગણી કરી। અટલ સરોવર પાસે જમીન સમથળ કરવા માટે માંગ કરાઈ છે। તત્કાલીન કલેક્ટર પ્રભવ જોશીના સમયમાં 12 કરોડની માંગ કરાઈ હતી। એક જ વર્ષમાં ગ્રાન્ટની રકમમાં 6 કરોડનો વધારો માંગવામાં આવ્યો। સરકાર ગ્રાન્ટ ફાળવશે તો મેળો ન્યૂ રેસકોર્સ મેદાનમાં યોજાવાની શક્યતા છે। ધારાસભ્ય દર્શિતા શાહ, રમેશભાઈ ટીલાડાએ સ્થળ બદલવા માટે રજૂઆત કરી હતી। રાજકોટ મોરબી હાઈવે પર ચાલુ ગાડીમાં આગ લાગી। મિતાણા નજીક હાઈવે પર ગાડીમાં આગ ભભૂકી ઉઠી। આગ લાગતા જ હાઈવે પર અફરાતફરી મચી ગઈ। ઘટનાને પગલે હાઈવે પર ટ્રાફિક જામ સર્જાયો। આગની ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ। અમદાવાદના ડમ્પર ચાલકનો વિડીયો વાયરલ થયો। અકસ્માત બાદ એસજી હાઈવે પર ડમ્પર દોડાવ્યું। પોલીસ કર્મીઓએ રોકવા છતાં પણ ડમ્પર રોક્યું નહીં। રોડ પર અન્ય વાહન ચાલકોના જીવ જોખમમાં મૂક્યા। એસજી હાઈવે ટ્રાફિક પોલીસે ડમ્પર ચાલકની ધરપકડ કરી। એક ડમ્પર ચાલક જે દેવનગર પાટિયાથી આવતો હતો અને પોલીસે પૂરપાટ ઝડપે આવતો હતો। પોલીસે રોકવાનો પ્રયત્ન કરતા એ ડમ્પર ચાલક છે
એ પોતે ટર્ન મારી અને પૂરપાટે ઝડપે ગફલતભરી રીતે એ ત્યાંથી પસાર થયો અને જે આરોપીને જે નંબરના આધારે ડમ્પરના નંબરના આધારે આરોપીની શોધખોળ કરી તાત્કાલિક લાવી કાયદેસરનો ગુનો દાખલ કરી અને આરોપીની અટક કરવામાં આવે છે અને દેવનગર પાટિયા જોડે એને રોકવાનો પ્રયત્ન કરતા પોલીસે એ ભાગી ગયેલ અને એ પાછો વળી અને ટર્ન મારી અને ડિવાઈડર ઉપર એની ગાડી પૂરપાટે ચલાવી લીધી હતી. આરોપી મૂળ રાજસ્થાનનો છે અને ઓગણજના એના શેઠનું છે. અમદાવાદમાં પ્રજ્ઞાચક્ષુને માર મારનાર મહિલા પીએસઆઈ સસ્પેન્ડ થયા. જિલ્લા પોલીસ વડાએ પીએસઆઈને સસ્પેન્ડ કર્યા. પ્રાથમિક તપાસના રિપોર્ટના આધારે કાર્યવાહી કરાઈ. મહિલા પીએસઆઈ સોનલ રાઠોડે માર માર્યો હતો. અમાનવીય વર્તન બદલ પોલીસ તંત્રની કાર્યવાહી. અમદાવાદમાં પ્રજ્ઞાચક્ષુને માર મારનાર પીએસઆઈ સામે ફરિયાદ થઈ. ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. નવી ફરિયાદ પણ નોંધાઈ. પ્રજ્ઞાચક્ષુ ગોપાલ દરજી દ્વારા પોલીસ ફરિયાદ થઈ હતી. જાણી જ છે એ જ વિગત બધી લખાવી દીધી કે મારી જોડે આવો બધો બનાવ બન્યો છે. એ પ્રમાણે અહીંના સ્ટાફે મને સારો સહયોગ આપ્યો અને મારી એફઆઈઆર લઈ લીધું છે. 1 વાગ્યાના દરમિયાનમાં એ કોઈક છોકરો હશે નાનો, મને બહુ ખબર નહીં, પણ આમ મેં કીધું અવાજ પડીકાનો આવે એટલે મેં હાથ ફેરો બહાર કાઢીને આમ ફેરવ્યો તો કોઈક નાનો બાળક હશે રડ્યું એટલે ખબર પડી કે ભાઈ આ કોઈક છોકરાને મારી આંગળી હાથ અડી ગયો એમ. એટલે પછી એના પપ્પા મને થોડી ગમે તેમ ગાળો બોલીને આ તે બધું આડું આડું કરી અને 112 કરી અને મને અહીંયા લાઈન બેસાડી દીધો. એના પપ્પા એને મેં પગે લાગ્યો, માફી માગી, ત્યાં બી માગી હતી ગલ્લે. મેં કીધું ભાઈ આમ નાની બાબતથી મોટી ના બનાવતા, પણ છતાં એ માન્યા નહીં. ત્યાર પછી મને અહીંયા લાવી અને બેસાડી રાખ્યો. પેલા ભાઈ જે મને લઈને આવ્યા હતા એ મને ખબર નહીં કોણ હતા અને શું હતું, પણ એ પછી નાસ્તો કરવાનું બહાને જતા રહ્યા. મને 5 વાગ્યા સુધી બેસાડી રાખ્યો. 5 વાગે મેં 2-3 વખત પૂછ્યું એમ કીધું યાર મને જવા દો, મને કેમ બેસાડી રાખ્યો? મને કે એમના મિસિસ મળવા આવે છે. એમના મિસિસ કોણ જતા કે પીએસઆઈ. તો મેં કહું ઓકે. મેં કહું મને મારશે નહીં ને? કે ના નહીં મારે. પછી આયા 5 વાગે. ક્યાં છે પેલા ભાઈ? તો આ રહ્યા. તો પછી મારી ભરે તૂટી પડ્યા, મને ઢોરની જેમ માર મારે. ચાંગોદર પોલીસ સ્ટેશનના અમદાવાદ ગ્રામ્ય જિલ્લા દળમાં ફરજ બજાવતા હોય, જે પોતાની ફરજ દરમિયાન કોઈ પણ પ્રકારના સક્ષમ કે નિયંત્રણ અધિકારીની પૂર્વ મંજૂરી મેળવ્યા વગર ફરજનું સ્થળ છોડી અને ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશને આવી અને આ પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિ સાથે બિનસંવેદનશીલ કામ કરેલું હોય અને એમને ગેરવર્તણૂક આચરેલ સંબંધનો એમના વિરુદ્ધ ખાતાકીય રીતે પગલાં લેવા માટે ગુજરાત યુનિવર્સિટીના પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા પોલીસ અધિક્ષકને સત્વરે રિપોર્ટ કરેલો હતો અને હમણાં જાણવા મળતી માહિતી મુજબ એમને ફરજ મોકૂફ કરેલાના મીડિયાના મારફતે હકીકત જાણવા મળેલી છે. અને આજરોજ આ ફરિયાદી જે ગોપાલભાઈ શાંતિલાલ દરજી એમના પત્ની સાથે આવેલા હતા. એમના જણાવ્યા મુજબની તમામ ફરિયાદ હકીકત લખી લઈ પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા એમના રૂબરૂમાં ફરિયાદ લઈ દાખલ કરવામાં આવેલી છે. કલોલમાં માતા પુત્રી અને દોહિત્રીનો આપઘાત. મહેસાણાની માતા પુત્રી અને દોહિત્રીએ આત્મહત્યા કરી. કલોલના પીએચ પાસે કેનાલમાં કૂદી જીવન ટૂંકાવ્યું. તળેટી ગામના એક જ પરિવારના 3 સભ્યોની આત્મહત્યાથી ચકચાર મચી. 3 મૃતકની લાશ કેનાલમાંથી મળી આવી. ભાભીના માનસિક ત્રાસથી કંટાળી જીવન ટૂંકાવ્યાનો ખુલાસો થયો છે. ભાભીએ ભાઈને તમામ વિરુદ્ધ કર્યા હોવાનો પણ દાવો કરાયો. કલોલ પોલીસે હાલ તપાસ હાથ ધરી. સાપુતારા ઘાટ માર્ગ પર કાર સ્ટન્ટનો વિડીયો વાયરલ થયો. BMW કાર ચાલક ઘાટમાં સ્ટન્ટ કરતો જોવા મળ્યો. એક જાગૃત નાગરિકે આ વિડીયો બનાવી સોશિયલ મીડિયા પર મૂક્યો. ચાલકે અન્ય લોકોના જીવ જોખમમાં મૂકીને કાર દોડાવી. વાયરલ વિડીયોના આધારે સાપુતારા પોલીસ હવે એક્શનમાં આવી છે. પોલીસે વિડીયોના આધારે તપાસ શરૂ કરી. વાતાવરણના બદલાતા મિજાજની અસર હવે કચ્છના કેસર કેરીના પાક પર જોવા મળી રહી છે. જ્યાં આ વર્ષે કમોસમી વરસાદ, તાપમાનમાં સતત ઉતાર ચઢાવ અને માવઠા જેવી વિપરીત પરિસ્થિતિઓના કારણે કેસર કેરીના ઉત્પાદનમાં 50% સુધીનો મોટો ઘટાડો નોંધાયો છે. ભુજ તાલુકાના ડાકડાઈ સહિતના મુખ્ય કેરી ઉત્પાદક વિસ્તારમાં મોસમની શરૂઆતમાં મોર અને ફળ સારા બેઠા, પરંતુ અચાનક વાતાવરણ પલટાતા મોટા પ્રમાણમાં ફળ ખરી પડ્યા છે. ઉત્પાદનમાં થયેલા મોટા ઘટાડાને કારણે બજારમાં કેસર કેરીની આવક ઓછી થઈ છે, જેને કારણે બાગાયત સાથે સંકળાયેલા ખેડૂતોની આવક પર મોટો ફટકો પડવાની આશંકા છે. સાથે ખેડૂતો ચિંતા વ્યક્ત કરી રહ્યા છે કે જો આગામી સમયમાં પણ આવી જ કુદરતી અસ્થિરતા રહેશે તો કચ્છની પ્રસિદ્ધ કેસર કેરીના ઉત્પાદનને લાંબા ગાળાનું નુકસાન વેઠવું પડી શકે.
કેરીના પાકની સ્થિતિ ગત વર્ષ કરતાં 60-65% જેવો પાક થયો છે, કેરીઓ લાગી છે, પણ કેરીઓની સાઈઝ ને બધું જોતા બરોબર છે એકદમ. વાતાવરણને લઈને શું અસર પહોંચી છે આ વખતે? વાતાવરણ લઈને ખાસ કોઈ નુકસાન નથી પહોંચ્યું, પણ નેચરલી અત્યારે જે ફૂલ લાગવો જોઈએ એ પ્રમાણે ફૂલ લાગ્યા નહીં ને કેરીઓની જે પ્રમાણમાં પ્રતિ ઝાડ જે કેરીઓ આવી જોઈએ એ નંગ ઓછા છે. અત્યારે માનકુવામાં ડાંકડાઈ વિસ્તારમાં મારી અને મારા મોટા ભાઈની 20-22 એકર વાડી છે, તેમાં 15 એકરમાં કેરીનો બગાયત કેરીનો પાક લઈએ છીએ. કારણ અમે થતું જ નથી હવે કેરીનું પહેલે જેમ દાડમ નથી થતા ને જેમ એમ કેરી પણ નથી જ થતી વાતાવરણને લીધે જ. બીજું અમે મહેનત પૂરી જ કરી રહ્યા. આ વખતે કેટલું ઉત્પાદન થયું છે? 50% મને. ભાવ કેટલો રહેશે આ વખતે? ભાવ અમે બજારમાં તપાસ કરીને તો મને 50-60 રૂપિયા જ આવેલા. એટલે અત્યારે ખાસ તમે મહેનત જ છૂટશે એવું લાગે છે? હા, એ તૂટશે જ ને. એક વખત અમારા 12 લાખમાં આંબા જતા હતા, 2 વર્ષ પહેલા લઈ જતા હતા. આજે 5-6 લાખમાં નથી લેતા. રાજકોટના નવા મેયરે લીધો મોટો નિર્ણય. 20% ઓછા થયેલા પ્રોજેક્ટ અટકાવી દીધા. પીએમ મોદીની કરકસરની અપીલના પગલે નિર્ણય લેવાયો. રેસકોર્સ ગ્રાઉન્ડ ફરતે રોશનીથી શણગારવા માટેની દરખાસ્ત 2.88 કરોડના ખર્ચે લાઇટિંગની સ્ટેન્ડિંગ કમિટીએ મૂકી. સોરઠિયા વાડી સર્કલ ગાર્ડનની નવીનીકરણની પણ દરખાસ્ત હતી. વિવાદ વચ્ચે આજે રાજકોટમાં યોજાશે દિવ્ય દરબાર. આજથી બાબા બાગેશ્વરનો દિવ્ય દરબાર શરૂ થશે. રેસકોર્સ ખાતે 3 દિવસ માટે દિવ્ય દરબારનું આયોજન કરાયું છે. આજે 7 થી 11 વાગ્યા સુધી આ દિવ્ય દરબાર યોજાશે. વાવ થરાદના દિયોદરમાં યુવતી સાથે દુષ્કર્મ કર્યાનો આરોપ લાગ્યો છે. ફોટા વાયરલ કરી દેવાની ધમકી આપી દુષ્કર્મ આચરવામાં આવ્યાનો આરોપ છે. કુદરતી હાજતે ગયેલ યુવતીના ફોટા પાડી તેને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચર્યું. બળજબરીથી પ્રેમ લગ્ન કરી અલગ અલગ હોટલમાં દુષ્કર્મ આચર્યું. હાલ યુવતીએ દિયોદર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. યુવતીનો ઉદયપુર, જયપુર, અમૃતસર જેવા સ્થળ પર લઈ જઈને દુષ્કર્મ આચર્યાનો ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે. વડોદરાના ડભોઈમાં પોલીસ પર હુમલામાં કાર્યવાહી કરાઈ. ડભોઈ પોલીસે કાર્યવાહી તેજ કરી. 11 આરોપીમાંથી 5 આરોપીની ધરપકડ કરાઈ છે. 3 મહિલા અને 2 પુરુષ આરોપી ઝડપાયા. બાકીના 6 આરોપીની શોધખોળ ચાલુ છે. ડભોઈ પોલીસની વિવિધ ટીમ તપાસમાં જોડાઈ. આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા. પાટણના ગાંધીબાગમાં લાખો લીટર પાણીનો વેડફાટ થયો. ગાંધીબાગ પમ્પિંગ સ્ટેશન પર લાખો લીટર પાણીનો બગાડ થયો છે. નગરપાલિકાની બેદરકારીને કારણે પાણીનો વ્યય થઈ રહ્યો છે. કર્મચારી ગેરહાજર રહેતા પમ્પિંગ સ્ટેશનથી ટાંકી ઉભરાઈ. હવે વાત કરીએ પર્યાવરણની. કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ નવસારીની મુલાકાતે છે. વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે નવસારીમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. પર્યાવરણ દિવસની ઉજવણીમાં તેઓ હાજરી આપી શકે છે. પર્યાવરણલક્ષી વિવિધ પ્રકલ્પોની સમીક્ષા પણ કરી શકે છે. વિશ્વ પર્યાવરણ દિવસે ગુજરાતમાં ગ્રીન કવર વધારવા મોટું અભિયાન. પીએમ મોદી પ્રેરિત એક પેડ માં કે નામના અભિયાનનો 3જો તબક્કો શરૂ થશે. ગાંધીનગરથી મુખ્યમંત્રી રાજ્યવ્યાપી ઝુંબેશનો પ્રારંભ કરાવશે. ગાંધીનગરના જ રોડ પર લોકભવન નજીક 5000 રોપાઓનું વાવેતર કરવામાં આવશે.